સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ 2025-26ની છઠ્ઠી સિઝનનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. છેલ્લા 1 મહિનાથી ચાલતી VPL સિઝન 6ની બધી મેચો અને ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે નવાબ સીસી પિરામન અને બોબા શેખ ઉમરવાડા વચ્ચે રમાઈ હતી, જેમાં બોબા શેખ ઉમરવાડાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. પ્રથમ દાવમાં નવાબ સીસી પિરામન 224 રન કર્યા હતા, જેમાં ઇમ્તિયાઝ હાસલોડ એ 35 બોલમાં 72 રન કર્યા હતા. બીજા દાવમાં બોબા શેખ ઉમરવાડાને 225 રનનો ટાર્ગેટ ચેસ કરતા 10 વિકેટ ગુમાવી 163 પર ઓલ આઉટ થઈ ગઈ હતી, જેમાં ઝાકીર પટેલે 44 બોલ ઉપર 66 રન કર્યા હતા. ફાઇનલમાં નવાબ સીસી પિરામને 61 રને મેચ જીતી લીધી હતી, જેમાં ફાઇનલમાં નવાબ સીસી પિરામનના ઇમ્તિયાઝ હાસલોડને મેચના મેન ઓફ ધી મેચ અને મેચના મેન ઓફ ધી સિરીઝ આપવામાં આવી હતી. VPLના પ્રમુખ ફહીમ પટેલ, ફયાઝ પટેલ, સફકત ભયાત, ઇમરાન માકડોડ, સોહેલ જાગડા, કાસિમ જીભાઈ, સમદ, ફરીદ દુડા, અલ્તાફ વેરાચિયા, ઇસ્માલ કારા, બાબુરાજા, બાબુ ઉમરે મહેનત કરીને ટુર્નામેન્ટને સફળતાપૂર્વક પાર પાડી હતી. ફાઇનલ મેચમાં મહેમાન તરીકે ઝુબેરભાઈ કાઝી, ફારૂક ઉનિયા, સોકટ દરસોત, ફારૂકભાઈ સવાઈ, છોટા દેસાઈ, ડૉક્ટર અઝરુદ્દીન ટોપિયા, આરિફભાઈ ગંગાત અને ભાદી સરપંચ જુનેદ વાડિયા, ઉમરવાડા સરપંચ ઇમ્તિયાઝ માકરોડ જેવા વહોરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ફાઇનલ મેચના વિનર ટ્રોફી T&B બ્રધર્સ સાઉથ આફ્રિકાના માલિક ઇરફાનભાઈ ટાળવાલા અને ઝાકીર પટેલના હસ્તે આપવામાં આવી હતી, અને ફાઇનલ રનઅપ ટ્રોફી અમીન ભયાત સંજાલીના હસ્તે આપવામાં આવી. વહોરા સર્વા યુવા ક્રિકેટર સમદ ધનચુડાએ ક્રિક હોરીસ પર 20,000 રન પૂરા કરતા સમાજ દ્વારા સન્માન કરી ટ્રોફી એનાયત કરાઈ.